હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે શરૂઆત કરીશું ધોરણ 10 ગુજરાતી દ્વિતીય ભાષા ચેપ્ટર નંબર 3 પ્રયાણનું જે સ્વાધ્યાય છે, ઓકે, એ આપણે આજે સોલ્વ કરીશું. આ ઉપરાંત આ જે સ્વાધ્યાય છે એની આખી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વેબસાઇટની, ત્યાં જઈને તમે લખી શકો છો. તો શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 3 પ્રયાણ. લખ્યું છે કોણે? રમણભાઈ મહિપતરામ નીલકંઠ. ઓકે, યાદ રાખજો જેમનો જન્મ અને જન્મ તારીખ અને મૃત્યુ તારીખ, બરાબર. તો શરૂઆત કરીશું સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. ટિકિટ માટે ભદ્રમ ભદ્રમ કયો શબ્દ પ્રયોજ્ય છે? તો ટિકિટ માટે કયો શબ્દ પ્રયોજ્ય છે? મૂલ્ય પત્રિકા. શું બકેચ આય તો ટિકિટ ઓફિસ છે? આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય બોલે છે જે ટિકિટ વેચનારો સૌરાભજી છે એ બોલે છે. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. ભદ્રમ ભદ્રમ અને અંબારામ કયા કાર્ય માટે પ્રયાણ કરી રહ્યા હતા? તો જવાબ આવશે આપણા વેદ ધર્મોનું રક્ષણ કરવા, આર્ય ધર્મોનો જય કરવા અને સનાતન ધર્મોનો પ્રચાર કરવા પ્રયાણ કરી રહ્યા હતા. નેક્સ્ટ, ટિકિટ, સ્ટેશન અને મુંબઈ માટે પાઠમાં ભદ્રમ ભદ્રમ કયા શબ્દ પ્રયોજે છે? તો ટિકિટ માટે તો આગળ આપણે જોઈ લીધું મૂલ્ય પત્રિકા. સ્ટેશન માટે જો બુકમાં કંઈ આપેલું નથી, પણ અગ્નિરથ વિરામ સ્થળ, અને મુંબઈ માટે મોહમયી. ઓકે, ડન. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો ભદ્રમ ભદ્રમનું વર્તન ક્યારે હાસ્ય જન્માવે છે? તો ભદ્રમ ભદ્રમનું વર્તન એમના સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય જન્માવે છે. ઘેરથી નીકળીને અંબારામ સાથે સ્ટેશને જતા, સ્ટેશને ટિકિટ માસ્ટર સાથે જે વાર્તાલાપ થાય છે તે હાસ્ય જન્માવે છે. ઓકે, નેક્સ્ટ, અંબારામ ભદ્રમ ભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે? તો અંબારામ ભદ્રમ ભદ્રના વેગ માટે એક હાસ્યજનક ઘટનાનું વર્ણન કરે છે. અંબારામ કહે છે, મહારાજ, તે દાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળને વરુ ધારીને આપણે પાછા ફર્યા હતા. તે દાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા, એટલે આગળ નીકળી ગયા હતા તેવા વેગ કહો છો. જવાબમાં ભદ્રમ ભદ્રમ ગંભીરતાથી કહે છે, કંઈક તેથી પણ સરસ. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. પ્રયાણ નવલકથા ખંડમાં નિષ્પન્ન થતી રમૂજના ચિત્રો વર્ણવો. તો પ્રયાણ નવલકથા ખંડમાં ભદ્રમ ભદ્રના કથનમાં ટિકિટ માસ્ટર સાથેના વાર્તાલાપમાં તેમજ આગગાડીમાં બીજા ઉતારાઓ સાથેના વાર્તાલાપના રમૂજ ચિત્રો જોવા મળે છે. પહેલું તો આપણા વેદ ધર્મોનું રક્ષણ કરવા, આર્ય ધર્મોનો જય કરવા તથા સનાતન ધર્મોનો પ્રચાર કરવા માટે પ્રયાણ કરી રહ્યા છે. આ પ્રકારના વાક્યોમાંથી એક હાસ્ય ઉત્પન્ન થાય છે. રેલવે સ્ટેશને ટિકિટ કરાવવા ભદ્રમ ભદ્રમ ગયા હતા. ત્યાં તે ટિકિટ માસ્ટર એટલે સૌરાભજી હતા. એમને કહે છે કે મોહમયીની 2 મૂલ્ય પત્રિકા આપો. તો અહીંયા સૌરાભજીને તો મોહમયી માટે કંઈ ખબર પડતી નથી. તો મોહમયી માટે મુંબઈ અને મૂલ્ય પત્રિકા માટે ટિકિટ. ઓકે, મારે મોહમયીની 2 મૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે. આ પ્રકારના સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય નિપજે છે. તે સહપ્રવાસીઓમાંથી એકે પરિચય આપતા કહ્યું, મારું નામ રામશંકર અને મારા ભાઈનું નામ શિવશંકર, પણ અમારા ઘરના નામ નખોદિયો અને ઘરખોદિયો. જે છોકરા ન જીવે તેથી મા બાપે એવા નામ પાડેલા. જે આવા બધા જે પ્રસંગો છે ને, એ આખા પ્રકરણમાં એટલે આખા પાઠમાં હાસ્ય ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત આ પાઠના જે પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે એ પણ આમાં લખેલા છે. અને આખી લિંક મેં નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ચેક કરી શકો છો.
ઓકે, વિડીયો પસંદ તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.